મિત્રો આજે ઓગસ્ટની 5મી અને બુધવાર છે. લગભગ સવારમાં 6:35 જેવું થયું છે. આકાશ થોડા ઘણા વાદળા દેખાય છે, પણ તોય પ્રમાણમાં બહુ શુદ્ધ લાગે છે. ક્લીન વાતાવરણ છે. અને આ અમારું નેબરહુડ છે. આ બધા મકાનો જે બન્યા છે એ બધા જ ભાડે આપવા માટે બન્યા છે. એટલે કોઈ પણ મકાન તમે ખરીદી ના શકો, ભાડાની આવક. અને ભાડા એટલે સારા એવા છે. રૂમો પણ ઘણા નાના છે, પણ માણસો જે ઘરેથી કામ કરતા હોય અથવા અહીંયા આજુબાજુમાં કામ કરતા હોય એને પ્રમાણમાં ઇઝી રહે છે અહીંયા આગળથી. કેમકે અહીંયાથી બહાર નીકળો એટલે સીધી એક્ઝિટ આવે, એટલે 17 નંબરની એક્ઝિટ આગળ અમે રહીએ છીએ. અને અહીંયાથી પછી માણસોને સ્કૂલ નજીક છે, નાના બાળકો માટેની એક, એટલે એ રીતે પણ ઇઝી પડે છે. એ લોકોને મૂકવા લેવા જવાનું આસાન પડી જાય. એના માટે સ્કૂલ બસ ના આવે. અમુકથી ઓછું અંતર હોય તો સ્કૂલ બસ નથી આવતી અહીંયા આગળ. આ છે બેસેટ ડ્રાઈવ. નાની નાની ગલીઓના પણ જુદા જુદા નામ આપેલા છે. અહીંયા છે સિએના ડ્રાઈવ, એ ડાબી બાજુ ઉપર રસ્તો જઈ રહ્યો છે. અને આ બધા જ નવા મકાનો છે જે ભાડાના છે. લગભગ 100 જેટલા મકાનો બંધાયા છે. અને અમે એ બંધાતા જોયા હતા. સખત કામ કરતા હોય છે અહીંયા. મોટે ભાગના માણસો આ હાર્ડવર્ક કરનારા એ મેક્સિકન હોય છે. અને ભાષા સમજે ન સમજે પણ એને કામ કરતા આવડતું હોય છે. ની કાર પડી છે જેને બરાબરનો એક્સિડન્ટ થયો છે. રિપેર થાય ત્યારે થાય. ઇન્સ્યોરન્સ કંપનીવાળા આવે, જોવે અને તમને એસ્ટિમેટ આપે. એમાં તમારું પોતાનું ડિડક્ટિબલ હોય, એટલે એ પૈસા તમારે ખર્ચવા પડે તો પછી આગળ વાત જાય. આ થોડા જૂના મકાનો છે અને રેન્ટલ અપાર્ટમેન્ટ છે. એ મકાનો લગભગ 850થી 1000 સુધીમાં ભાડે અપાય છે. પહેલાં જે આપણે જોયા હાફ ઓફ ધ હાઉસ અથવા ટેનામેન્ટ જેને કે, એ બધા લગભગ 2000ની ઉપરના છે ભાડાના. આ ટ્રક તમે જુઓ છો એ માણસ લેબરર કહેવાય આમ તો. અહીંયા કંઈ બીજું કામ કરવું એની સાથે જો સીડીઓ જોડાયેલી છે, કશુંક મૂકવું હોય તો એના માટે રાખે છે અહીંયા આગળ પાણીનું ને એ બધી વ્યવસ્થા. તો આ વસ્તુ એક રિયાલિટી અહીંયા છે કે અહીંયા આ માણસો ખૂબ પૈસા બનાવતા હોય છે. આ ટ્રક તમે જુઓ તો એક ટ્રક 50,000 થી 60,000ના આવતા હોય. અને એ કામ માટે હંમેશા કામ લાગે. તમારે કંઈ વસ્તુ લાવી હોય તો ઇઝી પડે તમારા માટે, એટલા માટે વર્કરો એ રીતે રાખતા હોય છે. આ અમારા બાજુનો પાર્ક છે. અત્યારે સાવ ક્વાયટ છે. સાંજે છોકરાઓથી હર્યો ભર્યો હોય છે. સવારના માણસો પોતાના ડોગને વોક કરવા આવતા હોય લઈને, અથવા પોતે એકલા વોક કરતા હોય, અથવા બાઇસિકલ ચલાવે. અહીંયા બીજા કોઈ વાહનો આવી ના શકે એવું હોય છે. અને આને નિકોલસન સ્ક્વેર પાર્ક, એ અમારું નેબરહુડ છે જેમાં અમે રહીએ છીએ. હજુ પણ જો આકાશનો નજારો કેટલું સુંદર દેખાય છે. થોડીક હવે ઠંડક શરૂ થઈ ગઈ છે અને છોકરાઓ પછી થોડા રમતા બંધ થઈ જશે. એટલા બધા નહીં હોય. આ જો સોકરનું છે, હંમેશા માટે અહીંયા પડ્યું હોય છે. બોલ લઈ આવે પોતાના છોકરાઓ અને સોકર રમતા હોય છે અહીંયા આગળ. પાર્કમાં માણસો ચાલતા થાકી જાય તો અહીંયા બેન્ચો રાખેલી છે. ખાસ કોઈને બેઠેલા જોતી નથી હું, પણ તોય છે બેન્ચો. અને બાજુમાં ટ્રેશ કેન પડ્યા છે. તો પણ ઘણી વખત બેજવાબદાર માણસો ગમે ત્યારે, છોકરા ખાસ કરીને, ગમે ત્યાં ટ્રેશ નાખી દે છે. તો મિત્રો, આ સાથે વિરમું છું. તમારી ફરમાઈશ સાથે કોમેન્ટ બોક્સમાં રજૂઆત કરજો, તો નવી જાતના વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ કે તમને શું જોવું ગમે અમેરિકામાં.